જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં કેમિકલયુક્ત બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા। ટ્રક અને ખાનગી બસમાં બાયોડીઝલ ભરવાના રેકેટનો ખુલાસો થયો। પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપીનો પાર્ટનર દિલીપસિંહ, ફ્યુલિંગનું કામ કરનાર કિશોર ભારતી, થારણ ભલગરિયાનો સમાવેશ થાય છે। આ સાથે ગેરકાયદે પ્રવાહી ભરાવા આવેલા ટ્રક ચાલક પિયુષ જાદવ અને પ્રશાંત કાઠીને પણ પોલીસે સકંજામાં લીધા। 13,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ બહારથી ટેન્કરોથી સસ્તા ભાવે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી મંગાવતા હતા। આ પ્રવાહીને બજાર ભાવ કરતાં ઓછી કિંમતે બાયોડીઝલ તરીકે વાહન ચાલકોને પધરાવી દઈ મોટો આર્થિક નફો રળવામાં આવતો હતો। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં કેમિકલયુક્ત બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા। ટ્રક અને ખાનગી બસમાં બાયોડીઝલ ભરવાના રેકેટનો ખુલાસો થયો। પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપીનો પાર્ટનર દિલીપસિંહ, ફ્યુલિંગનું કામ કરનાર કિશોર ભારતી, થારણ ભલગરિયાનો સમાવેશ થાય છે।